તો વાત કરીએ મહેસાણામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો, સર્વે કરવામાં આવ્યો। ધારાસભ્ય મુકેશ પટેલે ટ્રેક્ટરમાં બેસી અને ખેતર પહોંચ્યા હતા। જુવાર, બાજરી, કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ધારાસભ્ય મુકેશ પટેલે સીએમને રજૂઆત કરી છે। પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે। તો જે રીતે મહેસાણામાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો સર્જાયા હતા, તો સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। ધારાસભ્ય મુકેશ પટેલે ટ્રેક્ટરમાં બેસી અને ખેતરમાં પહોંચ્યા હતા, ખેતરોમાં પહોંચ્યા હતા, જેમાં જુવાર, બાજરી, કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે। પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા માંગ કરાઈ છે। ખેડૂતોને બાજરી, જુવાર, મગફળી એવા બધા ઊભા પાકો અને લણેલા પાકોને પણ નુકસાન થયેલું છે। એ જ જ્યારે મારે જાણમાં આવ્યું ત્યારે આજે મેં તાવડિયા ગામ, ઉચરેપી ગામના ખેડૂતોની મુલાકાત લઈ આ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો રાહત ખેડૂતોને મળી રહે એ માટેનો મેં પત્ર માન્ય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે।